તો મિત્રો આજે હું એક નવી રેસીપી બનાવી રહી છું અને હું તમને બતાવીશ કે એમાં હું શેનો યુઝ કરું છું અને આજની નવી રેસીપી છે ને આપણે બ્રેડમાંથી બનાવવાની છે તો બ્રેડ અને આલુ એમાં યુઝ થશે પણ એના માટે બ્રેડ તો જોઈશે ને મમ્મી હા હું અહીંયા બ્રેડ લાવીને મેં મૂકી હતી ક્યાં બ્રેડ હા સવારે અહીંયા બ્રેડ મૂકી હતી ને મેં બ્રેડ તો હમણાં મેં સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી. અરે મમ્મી યાર મેં ન્યૂ રેસીપી માટે મંગાવી હતી મારે પ્રમોશન કરવાનું હતું આપવાનું હતું એમને બ્રેડ નું તો મને શું ખબર, મને એમ કે સેન્ડવિચ બનાવવાની હશે તો મેં તો સવારે બનાવીને ખાઈ લીધી. રેસીપીમાં દેવાની હતી. કઈ નહીં, બીજું બનાવી છે. કઈ નહીં, હવે ઓલું એડવર્ટાઇઝ માટે નમકીનના ને એના પેકેટ્સ આવ્યા હતા ને ઈ આપી દો, એની એડવર્ટાઇઝ નું શૂટ તો કરી દઉં. કયા આગળ પેલા ડબ્બામાં પડ્યા હતા એ પડીકા? હા એ તો મેં સવારે ત્યાં પપ્પાને ચા જોડ ખાવા આપી. મમ્મી યાર આ બધી એડવર્ટાઇઝિંગ વસ્તુ પહેલા ખાઈ ના જવાની હોય, પહેલા એનું શૂટ ને એવું કરવાનું હોય યાર. ઈ ખાવા માટે નહીં આપી તમને, ઈ આપણને મોકલાવે પહેલા શૂટ કરવા માટે, પછી ખવાય. જે હોય બસ ખાઈ જ જવાનું. તો મને એમ કે ખાવા હાટું લાયા હશે, અમે ખાઈ ગયા. હવે તારે એડવર્ટાઇઝ હોય ને બધું અલગ મૂકવાનું હોય, નીચે નહીં લાવવાનું, નીચે હશે તમે ખાઈ જાય. કીધું તું, હવે યાદ તો રહેતું નહીં, જે હોય બસ સામે દેખાણું નથી, ખાઈ ગયા નહીં. ઉખડા બધા ભેગા થયા ઘરમાં. ગાઈસ કઈ નહીં થાય, હવે જવા દો, રેસીપી નહીં થાય, કઈ નહીં થાય. ગાઈસ અમારા ઘરમાં આવવું જ હોય, કઈ પણ લાવીએ જો હંતાડી ના મૂકે ને તો ખાઈ જ જાય બધા. હવે પૂરું, હવે હું રેસીપી કઈ નહીં થાય અને મારે એડવર્ટાઇઝ પડી રહી. પછી ખાવાનું જોઈએ ને પણ આમ ને રેવાય નહીં બધાને, જેવું ભારે ને એવું ખાવા જોઈએ.